નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, હું આજે આવી ગયો છું મધગીરમાં. આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે કેસર કેરીનો અહીં ખૂબ સુંદર મજાનો બગીચો છે. લુંબે ને ઝુંબે જે કેરી પણ લાગી છે, કેરી પાકવા ઉપર આવી ગઈ છે. આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો કે જ્યાં આપની નજર પડે ત્યાં પાંદડા કરતાં પણ કેરી આપને વધારે દેખાય છે. તો આપને વિડીયોના માધ્યમથી આજે બતાવવાની કોશિશ કરું કે મિત્રો, આપણે બજારમાંથી જે કેરી લઈએ છીએ, હવે આપને કેમ ખબર પડે કે કઈ કેરી કાચી છે ને કઈ પાકી છે ને કઈ પાકી જશે? તો આજે મિત્રો એના માટેનો વિડીયો છે. જો સૌપ્રથમ ભાઈને હું કહું કે નજીકથી બતાવવાની કોશિશ કરો કે જો આ કેરી છે, બરાબર છે? જો મિત્રો, આ કેટલું ફળ છે, એક પણ દાગ નહીં મિત્રો. તો મિત્રો, આ આપણે એમ કહી શકાય કે પુખ્ત કેરી થઈ ગઈ, આ પાકી જાય. એનું શું કારણ? તો સૌપ્રથમ મિત્રો, બજારેથી કોઈ પણ આપણે જો આપણે કેરી લેવાની હોય તો સૌપ્રથમ એનું ડીટ જો અહીં બતાવવાની કોશિશ કરો કે આ ડીટ છે એ બેસેલું હોવું જોઈએ ને જે આ ચાંચ છે ને એ ન હોવી જોઈએ, બરાબર છે? જ્યારે કાચી કેરી હોય છે એમાં શું હોય કે અહીંયા ચાંચ હોય છે ને ડીટ બેસેલું ન હોય. તો મિત્રો, એવી કાચી કેરી તો લગભગ અહીંયા નથી, તો એ છતાં હું બતાવવાની કોશિશ કરું. ભાઈને કહું આ બાજુ, હા બરાબર, જો આ કાચી કેરી છે, બરાબર. જો આપ જોઈ શકો કે આનું ડીટ છે એ ઉપર છે, ઉપસેલું ને અહીંયા ચાંચ દેખાય છે આપને ચાંચ, બરાબર છે? તો આ ફળ કાચું હોય છે ને આ પુખ્ત વયનું છે, એટલે કે આ પાકવા લાયક છે. તો મિત્રો, આમાં અત્યારે કેરીમાં તમે જો તો બજારેથી આપણે જ્યારે લઈએ છીએ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ને બીજા નંબરમાં એ પણ આપણે ધ્યાન રાખવાનું કે મિત્રો, જે પુખ્ત વયની કેરી હોય, જે પાકવાની કેરી હોય, એમાં શું હોય કે દાણા ઉપસેલા હોય છે ને એમાં ભભૂતિ એટલે કે પાવડર હોય છે. જો મિત્રો, આમાં દેખાય છે તમને, જ્યારે આમાં તમે જો કે દાણો ઉપસેલો નથી અને પાવડર પણ હજી આવેલો નથી. અહીં ચાંચ તમને દેખાય છે, દાંડલી, એટલે મિત્રો આ છે એ ફળ છે એ પાકવાને લાયક નથી કે ન પાકી શકે. તો મિત્રો, હંમેશા આપણે જ્યારે બજારમાંથી કેરી ખરીદો ત્યારે આવી કેરી ખરીદવાનો આગ્રહ રાખો જેની ચાંચ ન હોય, ભભૂતિ હોય, જે દાણો ઉપસેલો હોય દીઠ, તો આ સરળતાથી પાકી શકે. બાકી શું થાય મિત્રો કે અત્યારે બજારમાં તમને ઘણી પ્રકારની કેરી મળે છે, કાચી હોય એ છતાં ઇથિનલ નામનું એક કેમિકલ આવે, એનો છંટકાવ કરવાથી પાકી શકે. બીજું કાર્બેટર આવે, ત્રીજું પણ એક કેમિકલ આવે છે કે એને ડબોરીને તમે સૂકવી દો એટલે પાકી જાય છે. પણ મિત્રો, એ અંદર તમે ખાઓ તો શું હોય કે કાચું હોય ને જે કેસર કેરીનો ટેસ્ટ હોવો જોઈએ ન હોય. એટલે મિત્રો, હવે જ્યારે પણ આપણે ખરીદીએ ત્યારે હંમેશા આવી કેરી ખરીદવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. જો કાચું આપણે લઈ આવીએ તો પરિણામે શું થશે કે કેરી તો બગડી જશે ને, પણ જો આપણે માર્કેટમાંથી લઈએ છીએ એ કેરી પાકતી ન હોય એટલે શું થાય કે એના માટે છે જે બજારમાં મળતી કેરીઓ હોય એને કૃત્રિમ રીતે પકાવવાની કોશિશ કરે છે. ત્યારે શું થાય કે કૃત્રિમ રીતે પકાવે કેરી તો એનો એક તો ટેસ્ટ જ જતો રહે, બીજી રીતના કે શરીરને પણ હાનિકારક હોય છે, સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, કેમ કે મિત્રો એ છે એ સાવ કેમિકલ યુક્ત હોય છે. તો આ રીતના જો કેરી હોય તો સરળતાથી અત્યારે તમે જોઈ શકો કે 30 થી 40 ડિગ્રી જેવું તાપમાન પડે છે આપણે. તો મને એમ નથી લાગતું કે આમાં કોઈ કેમિકલની જરૂર પડે કે કાર્બોરેટર રાખવાની જરૂર પડે કે કોઈ પણ પ્રકારનું કંઈ રાખવું પડે, એમણે આ કેરી પાકી જાય છે. તો મિત્રો, જો અત્યારે આમાં જો વિડીયોના માધ્યમથી જમે કે આવી જે કેરી હોય છે વગર દાગવાળી, બરાબર છે? માર્કેટમાં શું હોય કે મસીનો દાગ હોય છે, સોનમાખ નામની માખી હોય છે, એ તમને કંઈ આમાં ડંખ મારેલો હોય તો એવી કેરીમાં જીવજંતુ જીવાત પડી જાય છે, ઈયળો પડી જતી હોય છે. તો મિત્રો, એકદમ ચોખ્ખું ફળ છે. હું અત્યારે મારે પરિવાર સાથે જે વેકેશનનો ગાળો છે એટલે ફરવા માટે પણ આવી ગયો છે, તો અહીં કેરી ખાસ કરીને લેવા માટે આવ્યો છું, શુદ્ધ ઓર્ગેનિક. ને બીજા નંબરમાં એ પણ છે, ઉદાહરણ તરીકે આ કેરી જે ઉપર હોય ત્યાંથી વેડવાની આપણે હોય ને જો નીચે પછડાટ ખાય જમીનમાં તો શું થાય છે કે એમાં જે પાકે ત્યારે ચાંદુ પડી જાય છે. તો મિત્રો, હંમેશા જ્યારે આ ઉતારેલું ખોખું બોક્સ હોય ત્યારે આપણને ખબર નથી પડતી, પણ જ્યારે કેરી જે આપણા ઘરે આવી જાય ને આપણે પકવવા રાખીએ, દાબો નાખીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ તો ચાંદુ પડી ગયું છે. એટલે મિત્રો, હંમેશા એવી કેરીનો કે જ્યાંથી આપણે વૃક્ષમાંથી તોડી ને જો આ રીતના આપણે પકવીએ તો ક્યારેય આપણે કંઈ તકલીફ પડતી નથી ને આપણી બધી કેરી છે એ પાકી જાય છે. મિત્રો, કુદરતી રીતે પકવવા માટે જો અત્યારે ઘણું બધું, ઉદાહરણ તરીકે બોક્સ આપણે કેરીનું લીધું તો ડુંગળી છે, લસણ છે, છાપાની પીસતી એમાં નાખી દઉં એટલે 4-5 દીમાં આરામથી પાકી જાય. ઘરે આપણે દાબો નાખ્યો હોય તો એમાં કંતાન છે, કંઈ આપણે કોથળા છે, એવું તમે ઢાંકી દો પસ્તી રાખીને તો પણ પાકી જાય છે. પણ મિત્રો, અત્યારે આપણે બજારમાંથી પીળી એવી સાવ દેખાતી હોય આપણે કેરી, ને તમને પણ અનુભવ થયો હશે કે આપણે ખાવા બેસીએ ત્યારે એકદમ ખાટી ને કોઈ એમાં ટેસ્ટ આવતો નથી કેસર કેરીનો. તો મિત્રો, આવી કેસર કેરીથી આપણે સાવધાન થઈ ને આપણે ઘરે જો આવી પકવી હોય તો આપણું પણ સ્વાસ્થ્ય સારું
થઈ શકે, ટેસ્ટ પણ મળી શકે ને બાળકોને કે એવી કોઈ નુકસાનકારક થતી નથી. આ ભાઈ કેમેરામેનને કહું છું કે આ બાજુ પણ કેરી બતાવો કેટલી લુંબે ને ઝુંબે કેરી લાગી છે મિત્રો, બરાબર. જો તમે વિડીયોના માધ્યમથી ભાઈ ઉપરની પણ કેરી બતાવવાની કોશિશ કરજો કે કેટલી બધી કેરી છે આમાં. આજે અમારે લઈ જવાની છે એટલે હું અહીંયા આવ્યો છું. તો આવી સારી સારી કેરી લેવાની છે મિત્રો. બજાર માર્કેટમાં 400-500નું બોક્સ પણ અત્યારે મળી જાય છે, પણ એ કેરી કેવી હોય, પછડાટ ખાયેલી, મચ્છીવાળી, સોનમાખવાળી એવી હોય ને પરિણામે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. તો મિત્રો હંમેશા આવો આગ્રહ રાખીએ કે આવી જોઈને આપણે કેરી ઉતારશું તો આપણે આરામથી પાકી જશે, ખાવામાં ટેસ્ટ પણ મજા આવશે. થેન્ક યુ. તો મિત્રો આપને કંઈ ઝાડપાક શાક પણ મળી છે. જો આ વિડીયોના માધ્યમથી જોઉં કે એકદમ ફૂલ દાણો છે એ ચમકી ગયો છે, દીઠ જો બેસેલું, ચાંચ પણ નથી ને મિત્રો આ ઝાડપાક આ આંબાની કેરી છે. બીજું અહીં ખધોડું પણ છે. આ બીજો બતાવવાની કોઈ કેમેરામેનને કહું કે કોશિશ કરો તો મિત્રો આ સી પક્ષીઓએ ખાધી હોય ને આ અત્યારે ઝાડપાક છે. એટલે મિત્રો શું હોય કે આમાં જે પણ આંબો હોય એમાં શાંખ પડે એટલે કે ઝાડપાક ઝાડ ઉપર પાકીને જે પડે છે એની કોઈ પણ કેરી તમે છે એ પકવી શકો એટલે પાકી જાય છે. જો વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરો કે કેટલી બધી કેરી છે. આમાંથી કોઈ બી કેરી તમે છે બધી લગભગ દીઠ બેસેલી જો છે. નજીકમાંથી બતાવવાનો પ્રયત્ન કરીએ અમે તમને જો તો આ કોઈ પણ કેરી છે એનો જો દાણો ઉપસેલો છે, ભભૂતિ પણ પાવડર આવી ગયો છે આમાં પણ જો આ પણ થોડી થોડી પોચી છે. તો મિત્રો આ ઝાડપાક છે આની મીઠાશ કંઈક અલગ પ્રકારની હોય. આ પ્યોર ઓર્ગેનિક કહી શકાય મિત્રો કે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી ને ઝાડ ઉપર જો હું ખાઈને તમને બતાવવાની કોશિશ કરું જો મિત્રો છે ને એકદમ પાકેલી કેરી, મીઠી મધુરી હો. જોઈ શકો આપ છે ને. તો મિત્રો આ છે એ આની કંઈક લિજ્જત જ અલગ હોય છે. પોતાની રીતના ઝાડ ઉપર પાકીને જ્યારે શાંખ થઈ જાય ત્યારે ખરી જાય છે ને બીજા આમાં ઘણા બધા પોપટ છે, પક્ષીઓ પણ ખાતા હોય. જો અહીં એક ખધોડું લટકે છે મિત્રો, આ પણ પાકી ગઈ. એનો મતલબ એ કે આ તમામ જે કેરી છે એ પાકવા લાયક બની ગઈ છે, પુખ્ત વયની બની ગઈ છે મિત્રો. આમ તમે જોવો તો જો એક ફળ છે 250 ગ્રામ જેવું થાય છે. એટલે એમ સમજો કે કિલ્લામાં 4 કેરી પણ આ ન આવી શકે એવું સુંદર મજાનું મોટું ફળ છે. હું આજ લેવા માટે આવી ગયો છું. તો મિત્રો અહીંયા જો અમારા સંબંધી એક બગીચો રાખ્યો હતો એટલે ત્યાં હું આવી ગયો છું. તો ત્યાં દિવસ આખો રોકાશું ને સાંજે છે એ કેરી પણ લઈને જશું. ખૂબ સુંદર મજાનો છે, પ્રકૃતિની વચ્ચે વેકેશન છે એટલે બાળકો પણ અહીં શું વૃક્ષો હોય છે, કેરી કઈ રીતના થતી હોય એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે. એટલે સુંદર મજાનો મિત્રો. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂર મને જણાવશો કોમેન્ટ કરીને. તો થેન્ક યુ દોસ્તો.